નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કેટલાક પરિણામો જોઈ ગયા. હવે એટલે કે દ્વિપદી વિતરણમાં વ્યાપક પદ અને મધ્યમ પદ કેવી રીતે મેળવી શકાય એના તો અર્થ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ તો ઉદાહરણ નંબર 5. જો 2 + a⁵ નું 17મું અને 18મું પદ અને 18મું પદ સમાન હોય તો એ શોધો. આન્સર તો આપણે જોઈ ગયા કે a + bની n ઘાતનું વ્યાપક પદ આપણે જાણીએ અને વ્યાપક પદના સૂત્ર ઉપરથી એનું 17મું અને 18મું પદ આપણે મેળવી શકીએ. તો અહીં આપણે વ્યાપક પદ લખીશું તો અહીં a = 2 અને b = a. તો a + bની n ઘાત તો અહીં આપણે લખી શકીએ કે અહીં a = તો એને આપણે કેપિટલ A કહીએ. a = 2 અને b = a અને n = 50. અને માટે આપણે લખી શકીએ માટે તો TR+1 માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ NCR a⁻n - r × b⁻r. અહીંયા આપણે સ્મોલ a અને સ્મોલ બીની જગ્યાએ કેપિટલ એને તો કેપિટલ B એનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે કેપિટલ A + કેપિટલ Bની n ઘાત તો એના વિસ્તરણ માટેનું સૂત્ર થાય તો આપણે લખી શકીએ = તો 50 CR a⁻, a એટલે કે તો 2 તો એની કિંમત લખી દો તો 2 × 50 - r ઇન્ટુ b એટલે કે તો a તો a⁻r. તો આ TR+1 માટેનું સૂત્ર થાય. પણ તો T17 17મું પદ મેળવવા માટે r = તો 16 લેતા તો r = 16 લેતા તો T16 + 1 એટલે કે T17 અને = 50C16 2 × 50 - 16 તો 50 - 16 × a⁻16 અને = હજુ આપણે લખી શકીએ 15C16 2 તો 50 - 16 એટલે કે તો 34 અને માટે આપણે લખી શકીએ 2 × 34 × a⁻16 તથા તો 18મું પદ એ બંને સમાન છે. તો 18મું પદ મેળવવા માટે તો તથા r = તો 17 લેતા તો 18મું પદ મળે T તો 17 + 1 એટલે કે 18 અને = તો આરની કિંમત તો 17 લઈએ તો 50C17 2 તો 2 × 50 - 17 × a⁻17 અને = 50C17 2 × 50 - 17 એટલે 33 × a⁻17. પરંતુ અહીં આપણને આપેલું છે કે અહીં T17 અને = T18 17મું અને 18મું પદ સમાન છે. માટે તો આ બંને પરિણામો ઉપરથી આપણે કહી શકીએ આને આપણે પરિણામ નંબર 1 કહીએ અને આપણે પરિણામ નંબર 2 કહીએ. તો પરિણામ 1 અને 2 પરથી આપણે કહી શકીએ 15C16 2 × 34 × a⁻16 અને = તો 50C17 2 × 33 × a⁻17 માટે તો હવે તો બંને પદનો ઉપયોગ કરીએ અને સાદુરૂપ આપીએ 50C16 તો 50 ફેક્ટોરિયલ
अपॉन 50 माइनस 16 ફેક્ટોરિયલ એટલે કે 15 માઇનસ 16 એટલે કે 34 ફેક્ટોરિયલ ઇન્ટુ 16 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 raised to 34 ઇન્ટુ a raised to 16 અને ઇક્વલ ટુ તો અહીંયા પણ 50 ફેક્ટોરિયલ અપોન તો 50 માઇનસ 17 એટલે કે 33 ફેક્ટોરિયલ ઇન્ટુ 17 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 raised to 33 ઇન્ટુ a raised to 17 અને માટે તો આમાંથી આપણે તો સાદુરૂપ આપીએ અને ગણતરી કરીએ તો a raised to 17 અપોન a raised to 16 એટલે કે એ તો બાકીના પદ એક બાજુ લઈ જાઓ તો a raised to 17 અપોન a raised to 16 અને ઇક્વલ ટુ તો આ પદને આપણે આ બાજુ લઈ જઈએ છીએ તો બાકીના બધા પદને આ બાજુ લઈએ 50 ફેક્ટોરિયલ તો બંને બાજુ કેન્સલ અને માટે આપણે લખી શકીએ 2 raised to 34 ઇન્ટુ 33 ફેક્ટોરિયલ ઇન્ટુ 17 ફેક્ટોરિયલ અપોન 34 ફેક્ટોરિયલ ઇન્ટુ 16 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 raised to 33 અને ઇક્વલ ટુ તો 2 raised to 33 તો એની ઘાત 33 ઘાત આપણે કેન્સલ કરીએ તો આપણને કિંમત મળે તો ઇક્વલ ટુ 2 એટલે કે અહીંયા 34 ઘાત કેન્સલ થાય 2 raised to 33 કેન્સલ થાય તો 2ની 1 ઘાત રહી 33 ફેક્ટોરિયલ અને 34 ફેક્ટોરિયલ તો 34 ફેક્ટોરિયલ 33 ફેક્ટોરિયલ સ્વરૂપમાં લખી દો તો ઇક્વલ ટુ 2 ઇન્ટુ 33 ફેક્ટોરિયલ ઇન્ટુ 17 ને 60 ફેક્ટોરિયલ સ્વરૂપમાં લખી શકાય તો 17 ઇન્ટુ 60 ફેક્ટોરિયલ અપોન 34 ઇન્ટુ 33 ફેક્ટોરિયલ ઇન્ટુ 16 ફેક્ટોરિયલ 16 ફેક્ટોરિયલ કેન્સલ 33 ફેક્ટોરિયલ કેન્સલ અને 2 તો અહીંયા તો 17 અને 17 કેન્સલ અને ઇક્વલ ટુ 1 તો a raised to 17 અપોન a raised to 60 એટલે કે ઇક્વલ ટુ એ તો માટે એ ઇક્વલ ટુ 1 મળે તો એ ઇક્વલ ટુ 1 મળે તો એ આપણે કિંમત મેળવવાની તો હવે એથી આગળ વધીએ તો ઉદાહરણ નંબર 7 ઉદાહરણ નંબર 7 જોઈએ કે x પ્લસ 2y રેઝ ટુ 9ના વિસ્તરણમાં તો x પ્લસ 2y રેઝ ટુ 9 ના વિસ્તરણમાં x રેઝ ટુ 4 x રેઝ ટુ 6 ઇન્ટુ વાય ક્યુબનો સહગુણક શોધો વાય ક્યુબનો સહગુણક શોધો તો આન્સર અહીંયા આપણને આપેલું છે x પ્લસ 2y રેઝ ટુ 9 એના વિસ્તરણમાં x રેઝ ટુ 6 ઇન્ટુ વાય ક્યુબનો સહગુણક મેળવવો તો અહીં આપણે તો વ્યાપક વિસ્તરણના વ્યાપક પદનો ઉપયોગ કરીને ગણતરી કરીશું તો અહીં તો a ઇક્વલ ટુ x b ઇક્વલ ટુ 2y અને n ઇક્વલ ટુ 9 માટે તો TR પ્લસ 1 એના માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ NCR a રેઝ ટુ n માઇનસ r ઇન્ટુ b રેઝ ટુ r અને ઇક્વલ ટુ પણ એનની કિંમત 9 છે તો 9CR ઇન્ટુ એ એટલે કે x રેઝ ટુ 9 માઇનસ r ઇન્ટુ બી એટલે કે 2y તો 2y રેઝ ટુ r તો આવું સ્વરૂપ મળે એને હજુ પણ આપણે આ સ્વરૂપે લખી શકીએ કે 9CR x રેઝ ટુ 9 માઇનસ r તો x રેઝ ટુ 9 માઇનસ r ઇન્ટુ 2 રેઝ ટુ r ઇન્ટુ વાય રેઝ ટુ r માટે તો પરંતુ વિસ્તરણમાં x રેઝ ટુ 6 ઇન્ટુ વાય ક્યુબનો સહગુણક મેળવવો તો એનો સહગુણક આપણે મેળવવા માટે તો આપણે કહી શકીએ x રેઝ ટુ 6 અને વાય ક્યુબનો સહગુણક તો વિસ્તરણમાં તો એક્સનો 6 ઘાત અને વાય ક્યુબવાળું પદ તો પદ માટે આપણે કહી શકીએ કે તે એવું પદ ક્યારે મળે
તો એક્સની 6 ઘાત અને વાયની 3 ઘાત. તો આપણે કહી શકીએ જો આર ઇક્વલ ટુ 3 હોય તો માટે તો 6 ઇક્વલ ટુ 9 માઇનસ આર, કારણ કે એક્સની ઘાત અહીંયા 9 માઇનસ આર છે તો ઇક્વલ ટુ 6 થવું જોઈએ. અને આર તો વાયની આર ઘાત છે તો વાયની 3 ઘાત તો આર ઇક્વલ ટુ તો 3 થવું જોઈએ, કારણ કે આર તો આરની જગ્યાએ 3 હોવા જોઈએ ને અહીંયા તો 9 માઇનસ આર ઇક્વલ ટુ 6 થવું જોઈએ. તો આર ઇક્વલ ટુ 3 હોય ત્યારે તો માટે તો આર ઇક્વલ ટુ 3 હોય ત્યારે 9 માઇનસ 6 તો 9 માઇનસ 3 ઇક્વલ ટુ 6 મળે. તો માટે તો આર ઇક્વલ ટુ 3 માટે તો અહીંયા પણ આપણને આરની કિંમત 3 મળી. તો આરની કિંમત 3 મળશે અને આરની કિંમત 3 મળે તો માટે તો આર ઇક્વલ ટુ 3 લેતા તો આર ઇક્વલ ટુ 3 લેતા તો T4 તો ચોથું પદ આપણને મળે કે જેમાં એક્સની 6 ઘાત અને વાયનો ક્યુબ વાળું પદ મળે. તો આર ઇક્વલ ટુ 3 લેતા હવે આપણે સીધું પણ લખી શકીએ કે એક્સની 6 ઘાત અને વાયનો ઘન, તો એ પદ તો અહીંયા મળવાનું છે તો એનો સહગુણક કયો છે તો લેતા એક્સ રેઝ ટુ 6 ઇન્ટુ વાય ક્યુબનો સહગુણક લખવો હોય તો સહગુણક લખી શકાય. તો સહગુણક કયો થાય તો આપણે લખી શકીએ કે જો અહીંયા તો આરની કિંમત 3 લઈએ તો ઇક્વલ ટુ તો 9C3 આ એક્સની તો 6 ઘાત થશે, વાયની 3 ઘાત તો એનો સહગુણક ઇન્ટુ 2 રેઝ ટુ આર એટલે કે 2 તો 2 રેઝ ટુ 3 પણ 2 ક્યુબ ઇક્વલ ટુ 8 અને 9C3 એટલે કે 9 ઇન્ટુ 8 ઇન્ટુ 7/3 ફેક્ટોરિયલ એટલે કે 3 ઇન્ટુ 2 ઇન્ટુ 2 ક્યુબ એટલે કે 8 અને સાદું રૂપ આપીએ તો 3 કેન્સલ કરીએ, 2 કેન્સલ કરીએ તો 4 અને ગુણાકાર કરીએ તો 8 ઇન્ટુ 3 ઇન્ટુ 7 ઇન્ટુ 4 તો 8 ઇન્ટુ તો 3 ઇન્ટુ 4 એટલે કે 12 અને ઇન્ટુ 8 ઇન્ટુ 7 તો 56. તો એનો ગુણાકાર કરીએ તો 672 મળે. તો 672 તો જે માગેલ પદ થાય જે અચળ પદ છે. અહીંયા આપણે કહી શકીએ એટલે કે અહીંયા અચળ પદ એટલે કે તો એનો સહગુણક આપણે મેળવીશું, આનો સહગુણક. આમ તો આર ઇક્વલ ટુ 3 લેતા તો આપણને T4 એ પદ મળે, પણ અહીંયા આપણે જેનો સહગુણક જ સીધો લખીએ છીએ માટે તો અહીંયા T4 લખતા નથી. T4 મેળવી એક્સનો 6 ઘાત અને વાયની 3 ઘાત એનો સહગુણક અલગથી લખીને પણ ગણતરી કરી શકાય. હવે એથી આગળ વધીએ તો ઉદાહરણ નંબર તો અહીંયા આપણે જોઈએ એક્સ તો એક્ઝામ્પલ નંબર 1 સ્વાધ્યાય 6.8.2 તો એમાં પહેલો તો એક્ઝામ્પલ નંબર 1 પહેલો દાખલો જોઈએ એક્સ પ્લસ 3 રેઝ ટુ 8 એમાં એક્સ રેઝ ટુ 5નો સહગુણક શોધો. તો એનો જવાબ જોઈએ આન્સર. તો અહીં પણ આપણે કહી શકીએ કે અહીં એ ઇક્વલ ટુ તો અહીં એ ઇક્વલ ટુ એક્સ, બી ઇક્વલ ટુ 3 અને એન ઇક્વલ ટુ 8 અને માટે આપણે લખી શકીએ TR પ્લસ 1 અને ઇક્વલ ટુ NCR એટલે કે 8CR. આપણે એનની કિંમત લખી દઈએ તો 8CR એ એટલે કે તો એક્સ રેઝ ટુ 8 માઇનસ આર ઇન્ટુ બી એટલે કે 3 તો 3 રેઝ ટુ આર. તો આ પ્રમાણે આપણને વિસ્તરણ મળે. પણ એક્સની 5 ઘાત તો એક્સની 5 ઘાતનો સહગુણક મેળવવા માટે તો એક્સની તો 5 ઘાતનો તો એક્સની 5 ઘાતવાળું પદ માટે તો આપણે લખી શકીએ એક્સની 5 ઘાતવાળા પદ માટે 8 માઇનસ આર ઇક્વલ ટુ 5 થવું જોઈએ અને ઇમ્પ્લાઇઝ તો 8 માઇનસ આર ઇક્વલ ટુ 5 તો આર ઇક્વલ ટુ તો આને આ બાજુ લઈ જાઓ તો 8 માઇનસ 5 એટલે કે 3 પણ આર ઇક્વલ ટુ 3 લેતા તો માટે તો આર ઇક્વલ ટુ તો 3 લેતા તો તો 3 પ્લસ 1 એટલે કે T4 અને ઇક્વલ ટુ 8C4 એક્સ રેઝ તો 5 ઇન્ટુ 3 રેઝ ટુ 5 તો 3 રેઝ ટુ 4 કારણ કે આરની કિંમત 4 છે તો 3 રેઝ ટુ 4 અને માટે આપણે કહી શકીએ માટે તો એક્સની 5 ઘાતનો સહગુણક તો એક્સની 5 ઘાતનો સહગુણક અને ઇક્વલ ટુ 8C4 ઇન્ટુ તો 3 રેઝ ટુ
4 મળી. તો આ માગેલ સહગુણક થાય. એના માટે સાદુરૂપ આપીને કિંમત પણ મેળવી શકાય અને આ સ્વરૂપે પણ ક્યારેક જવાબ લખવામાં આવે છે 8C4 3/4 એ આ તો પદમાં આના વિસ્તરણમાં x5નો સહગુણક મળે એમ આપણે કહી શકીએ. તેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 3 x² - y6ના વિસ્તરણનું વ્યાપક પદ લખો. તો અહીં આપણે વ્યાપક પદ મેળવવા માટે તો સૌ પ્રથમ અહીં a ઇક્વલ ટુ x² b ઇક્વલ ટુ -y, કારણ કે a પ્લસ બીની n ઘાતનું તો વિસ્તરણનું આપણે વ્યાપક પદ જાણીશું. માટે તો a પ્લસ બીની n ઘાત સાથે સરખાવો તો બીની કિંમત -y લેવાની છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. અને n ઇક્વલ ટુ 6 માટે તો પરંતુ TR+1 તો વ્યાપક પદનું સૂત્ર આપણે જાણીએ છીએ કે NCR e⁻r ઇન્ટુ b⁻r. એ ઉપરાંત પ્રથમ દાખલામાં આપણે જોઈ ગયા કે અહીંયા જો એ તો એની જગ્યાએ એ અને બી તો એ અને બી જેવા પદ હોય ત્યારે કેપિટલ એ અને કેપિટલ બીનો ઉપયોગ કરો. એટલે સંકેત સૂત્રમાં પણ આપણે ફેરફાર કરવો પડે. તો TR+1 ઇક્વલ ટુ NCR e⁻r b⁻r. અને માટે તો અહીં કઈ સ્વરૂપ મળે તો એની કિંમત તો 6 છે. માટે 6CR એ એટલે કે તો x² - r ઇન્ટુ બી એટલે કે તો -y⁻r. તો આવું પદ મળે. અને આ વિસ્તરણનું વ્યાપક પદ આપણે માત્ર દર્શાવવાનું છે. તો એને તો અહીંયા તો આ સ્વરૂપે આપણે લખી શકીએ જે માગેલ વ્યાપક પદ છે. એને -1⁻r સ્વરૂપે પણ લખી શકાય. તો એને આ સ્વરૂપે લખી શકાય 6CR xની તો 12 - 2r તો x⁻² - 2r ઇન્ટુ -1⁻r ઇન્ટુ y⁻r જે માગેલ વ્યાપક પદ છે. તો માગેલ વ્યાપક પદ છે. તો TR+1નું જે સૂત્ર મળે એને જ આપણે વ્યાપક પદ તરીકે લખીએ છીએ. પણ અહીંયા તો એની જગ્યાએ એ અને બીની જગ્યાએ જે પણ સ્વરૂપ આપણને આપેલું હોય એ સ્વરૂપનો ઉપયોગ કરીને ગણતરી કરો. એક્ઝામ્પલ નંબર 5 તો પાંચમો એક્ઝામ્પલ જોઈએ કે x-2y⁻12 તો x-2y⁻12 ના વિસ્તરણનું ચોથું પદ શોધો. ના વિસ્તરણનું તો આના વિસ્તરણનું ચોથું પદ શોધો. તો ચોથું પદ મેળવવાનું છે. માટે તો આન્સર આપણે જોઈએ કે અહીં એ અને બી આપણને આપેલા છે. પણ ચોથું પદ મેળવવા માટે T4 તો ઇક્વલ ટુ તો અહીંયા આપણે લખી શકીએ કે TR+1 તો આપણે જાણીએ છીએ TR+1 અને ઇક્વલ ટુ NCR e⁻r ઇન્ટુ b⁻r. તો આ વ્યાપક સૂત્ર છે. પણ એમાં આપણે કિંમત લખીશું તો અહીં a ઇક્વલ ટુ તો અહીં a ઇક્વલ ટુ x, b ઇક્વલ ટુ -2y અને n ઇક્વલ ટુ તો 12. માટે તો TR+1 અને ઇક્વલ ટુ તો 12CR એ એટલે કે x⁻² - r b એટલે કે -2y⁻r. હવે તો આ સૂત્રમાં r ઇક્વલ ટુ કઈ કિંમત લઈએ તો ચોથું પદ મળે તો T4 મેળવવા માટે આરની કિંમત 3 લેવી પડે. તો r ઇક્વલ ટુ 3 લેતા T4 ને ઇક્વલ ટુ તો 12C તો 3 આરની કિંમત 3 લઈએ તો r જ્યાં પણ r હોય ત્યાં 3 લખી દો તો x⁻12 - 3 એટલે કે તો 9 ઇન્ટુ -2y⁻3 અને ઇક્વલ ટુ તો 12C3 x⁻9 ઇન્ટુ -2નો ઘન તો માઇનસ તો ચિહ્ન માઇનસ થઈ જશે તો -8 2 ક્યુબ એટલે કે 8 ઇન્ટુ y⁵. હવે એનું સાદુરૂપ આપીને આપણે ગણતરી પણ કરી શકીએ. ઇક્વલ ટુ 12C3 તો -12 ઇન્ટુ 11 ઇન્ટુ તો 10 અપોન 3 ફેક્ટોરિયલ એટલે કે 3 ઇન્ટુ 2
ઇન્ટુ 8 ઇન્ટુ એક્સ રેસ ટુ 9 ઇન્ટુ વાય ક્યુબ. આમાંથી જે પદ કેન્સલ થતા હોય એ પદ કેન્સલ કરીએ તો 3 ઇન્ટુ 2 6 ઇન્ટુ 2 એટલે કે 12 અને ઇક્વલ ટુ સાદું રૂપ આપીએ તો 11 ઇન્ટુ 2 એટલે કે 28 ઇન્ટુ 8 22 ઇન્ટુ 8 એટલે કે તો 176 ઇન્ટુ 0 તો માઇનસ 1760 ઇન્ટુ તો એક્સ રેસ ટુ 9 ઇન્ટુ વાય ક્યુબ. તો આ માગેલ તો પદ થાય. તો અહીંયા આપણે ગણતરી કરીએ ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે માગેલું સ્વરૂપ કેવી રીતે મળે અને એ સ્વરૂપ માટે તો એનું સાદું રૂપ આપીને આપણે તો યોગ્ય સ્વરૂપમાં તો જવાબ પણ તો લખીશું. હવે એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 7. એક્ઝામ્પલ 7 7મા નંબરનો એક્ઝામ્પલ જોઈએ. વિસ્તરણનું મધ્યમ પદ શોધો. 3 માઇનસ એક્સ ક્યુબ અપોન 6 રેઝ ટુ 7 ના વિસ્તરણનું મધ્યમ પદ શોધો. તો આના વિસ્તરણનું મધ્યમ પદ શોધવું છે. તો આન્સર તો આપણે જોઈ ગયા અગાઉ કે a પ્લસ બીની n ઘાત એના વિસ્તરણનું મધ્યમ પદ મેળવવા માટે તો એનની કિંમત યુગ્મ થાય છે કે તો યુગ્મ આપેલી છે કે અયુગ્મ. જો n યુગ્મ હોય અને n અયુગ્મ હોય તો એને અનુરૂપ મધ્યમ પદ આપણને તો મધ્યમ પદ 1 અથવા 2 મળે. પણ ક્યારેય એક મધ્યમ પદ મળે ને ક્યારે 2 મધ્યમ પદ મળે. તો એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું કે મધ્યમ પદ 1 ક્યારે મળે, મધ્યમ પદ 2 ક્યારે મળે. તો એ ધ્યાનમાં રાખીને આપણે ગણતરી કરીશું. તો એના માટે આપણે તો ખાસ ધ્યાનમાં રાખીશું કે અહીં તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તો n ઇક્વલ ટુ 7 જે અયુગ્મ અને માટે તો 2 મધ્યમ પદ મળે. તો અહીં a ઇક્વલ ટુ 3 અને b ઇક્વલ ટુ માઇનસ એક્સ ક્યુબ અપોન 6 તથા n ઇક્વલ ટુ 7 જે અયુગ્મ અને n અયુગ્મ છે માટે આપણે કહી શકીએ માટે તો વિસ્તરણમાં 2 મધ્યમ પદ મળે. તો વિસ્તરણમાં 2 મધ્યમ પદ મળે અને મધ્યમ પદના તો ક્રમ યાદ રાખવા માટે તો આપણે તો 2 રીત જોઈ ગયા હતા કે n અયુગ્મ હોય તો n પ્લસ 1/2 માઇનસ 1 અને તો n પ્લસ 1/2 પ્લસ 1 તો એટલામું પદ એ મધ્યમ પદ થાય. એટલે કે અહીંયા n ઇક્વલ ટુ 7 તો n પ્લસ 1 કરીએ તો 8/2 એટલે કે 4 પ્લસ 1 એટલે કે તો 5 અને તો n પ્લસ 1/2 એટલે કે તો 4 માઇનસ 1 કરીએ તો 3. એટલે કે અહીંયા આપણે તો એના આધારે મધ્યમ પદનો ક્રમ નક્કી કરી શકીએ. તો એનો ક્રમ મળે પણ આની કઈ કિંમત માટે મળે તો એ પણ ધ્યાનમાં રાખવાનું છે. એટલે કે n ઇક્વલ ટુ 7 હોય તો કુલ 8 પદ મળે. તો એમાં ત્રીજું અને ચોથું પદ n પ્લસ 1/2 અને n પ્લસ 1/2 માઇનસ તો 1મું પદ એ મધ્યમ પદ થાય. તો એના માટે આપણે તો મધ્યમ પદનો ક્રમ એના આધારે મળે. તો આપણે કહી શકીએ કે 2 મધ્યમ પદ મળે તથા તે તો કયું પદ મળે તો n પ્લસ 1/2મું. તો એક તો n પ્લસ 1/2 કરીએ તો 7 પ્લસ 1 એટલે કે 8/2 એટલે કે તો 4. તો ચોથું પદ એ મધ્યમ પદ થાય અને બીજું તો 5મું પદ એટલે કે તો ચોથું n પ્લસ 1/2મું તથા તો n પ્લસ 1/2 પ્લસ 1મું
મધ્યમ પદ મળે. તો આ બે ક્રમ આપણે જોઈ ગયા હતા અને એ બે ક્રમ એટલે કે n+3/2, 7+3 એટલે કે 10/2 એટલે કે 5, તો પાંચમું પદ. ચોથું અને પાંચમું પદ એ મધ્યમ પદ થાય. તો એના આધારે આપણે તો અહીંયા તો ક્રમ ધ્યાનમાં રાખીશું કે n+1/2 -1મું, અહીંયા +1મું નહીં એટલે ચોથું અને ત્રીજું પદ મધ્યમ પદ થશે. તો -1મું પદ. પણ આના કરતાં સૂત્ર આપણે યાદ રાખીએ કે તો વધુ સરળ સૂત્ર કયું છે, તો એ સૂત્ર યાદ રાખીએ તો આપણને વધારે સરળતાથી તો એ ક્રમ તો આપણને ક્રમના બદલે પદ મળે. અહીંયા n=7, તો n-1/2 તો 6/2 એટલે કે ત્રીજું પદ અને n+1/2 તો ચોથું પદ. એટલે કે અહીંયા આપણે સૂત્ર જાણીએ છીએ કે n+1/2 -1 એટલે કે n-1/2. તો n-1/2 એટલે કે તો ત્રીજું પદ અને n+1/2 એટલે કે ચોથું પદ. કુલ 8 પદ મળે અને એમાં તો અહીંયા ચોથું અને પાંચમું પદ એ મધ્યમ પદ થાય. તો પ્લસ આપણને પ્લસ જ મળશે, સૂત્ર આ જ બરાબર હતું. તો એના આધારે આપણે મધ્યમ પદ મેળવીએ. પણ આ તો મધ્યમ પદ મળે એટલે કે તો આને આપણે તો આ સૂત્ર યાદ રાખવાને બદલે આપણે આ સૂત્ર યાદ રાખીએ તથા તે આરની કઈ કિંમત માટે મળે, તો r=n-1/2 અને r=n+1/2. તો આ બે તો કિંમત લેતા, તો આ બે કિંમત લેતા તો માગેલ મધ્યમ પદ TR+1મું પદ થાય. એટલે કે આ બે કિંમતોને અનુરૂપ આપણને તો બે મધ્યમ પદ મળે. આરની કિંમત n-1/2. તો આ ગણતરી સરળ થઈ જાય. તો માટે તો r=n-1/2 એટલે કે તો 7 - 1/2 એટલે કે તો 6/2 એટલે કે 3 લેતા. તો એક પહેલું મધ્યમ પદ મળે T4. તો TR+1 અને T4 અને પણ T4 તો વ્યાપક સૂત્ર આપણે જાણીએ છીએ. તો વ્યાપક સૂત્રમાં આપણે કિંમત લખીશું કે તો પહેલાં આપણે તો TR+1નું જ સૂત્ર લખી દઈએ. તો TR+1 તો પરંતુ આપણે લખી શકીએ પરંતુ TR+1 તો NCR a⁻n-r/b⁻r. પણ એની કિંમત કઈ છે, તો 7CR ઇન્ટુ a એટલે કે તો 3⁻7 b, પણ બીની કિંમત -x³/6 તો -x³/6 r. તો આ સ્વરૂપ મળે. આ TR+1નું સૂત્ર મળે. તો આ સૂત્રમાં r તો 3 લેતા. તો r=3 લેતા. તો r=3 લઈએ તો T4 એટલે કે ચોથું પદ મધ્યમ પદ થાય 7C3 3 તો 7 - 3 એટલે કે તો 4 ઇન્ટુ -x³/6 r, પણ આરની કિંમત કેટલી છે, તો 3 અને તો 7C3 3⁴ ઇન્ટુ -1³ એટલે કે માઇનસ ચિહ્ન મળે તો આપણે માઇનસ ચિહ્ન કરી દઈએ. તો અહીંયા આપણે માઇનસ ચિહ્ન લખી દઈશું અથવા માઇનસ x³ એનો પણ ઘન એટલે કે x⁹ તો 6³ તો 6 ઇન્ટુ 6 અને 7C3 એટલે કે 7 × 6 × 5/3 ફેક્ટોરિયલ એટલે કે 3 × 2 × 3⁴ એટલે કે 3 × 3 ઇન્ટુ તો ચિહ્ન માઇનસ હતું તો માઇનસ કરી દો x⁹ 9/6 × 6 × 6
એક 6 અહીંયા તો કેન્સલ, 3 તો કેન્સલ, ફરી 6 તો 3 ઇન્ટુ 2 6, 3 ઇન્ટુ તો 2 6 અને ઇક્વલ ટુ આપણે કહી શકીએ માઇનસ 7 ઇન્ટુ 5 ઇન્ટુ 3 એટલે કે 7 ઇન્ટુ 5 35 અને 35 ઇન્ટુ 3 તો 100 તો 5 તો 105 અપોન 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 એટલે કે 8 x⁹9 તો એક પદ આપણને આ મળે તો ચોથું પદ મળે જે મધ્યમ પદ થાય. અને આ જ રીતે તો સૂત્રમાં તથા આપણે કહી શકીએ સૂત્રમાં હવે આરની કઈ કિંમત તો r = 3 અને તો અહીંયા જ આપણે ગણતરી કરીએ તો તો ફરી આપણે લખી શકીએ r = n+1/2 અને ઇક્વલ ટુ તો 7 + 1 એટલે કે 8/2 અને ઇક્વલ ટુ તો 4. તો r = 4 લેતા પાંચમું પદ. તો અહીંયા આપણે કહી શકીએ કે r = 3 લેતા ચોથું પદ અને પાંચમું પદ. 7 હોય ત્યારે કુલ 8 પદ મળે અને 8 પદમાં તો ચોથું અને પાંચમું પદ એ મધ્યમ પદ થાય અને ચોથું અને પાંચમું પદ આરની કઈ કિંમત માટે મળે તો r = 3 અને r = 4 લેતા તો એ મધ્યમ પદ મળે. અને ક્રમ યાદ રાખવો હોય તો n+1/2 અને n+1/2 + 1નું પદ તો એટલામું પદ પણ આરની કિંમત કઈ લેવાની છે તો આ બે રીતે આપણે સૂત્ર યાદ રાખી શકીએ. તો આ સૂત્ર યાદ રાખો અથવા આ સૂત્ર યાદ રાખો, પણ વધારે સરળ રીત છે તો આ સૂત્ર r = n-1/2 ને r = n+1/2 લેતા તો સૂત્ર મળે. તો સૂત્રમાં તો r = 4 લેતા તો T5 = 7c4 તો ફરી આપણે કિંમત લખીએ તો 3⁻7 - 4 એટલે કે 3 ઇન્ટુ -x³/6 તો આરની કિંમત 4 છે તો ⁴ અને ઇક્વલ ટુ તો ફરી સાદું રૂપ આપીએ તો ઇક્વલ ટુ 7c4 3 તો 3નો તો ક્યુબ ઇન્ટુ માઇનસની ઘાત છે એટલે પ્લસ થઈ જશે x⁻12/6⁴. સાદું રૂપ આપી દો 7 ઇન્ટુ 6 તો 7c4 = 7c3 તો 7 ઇન્ટુ 6 ઇન્ટુ 5/3 એટલે કે 3 ઇન્ટુ 2 કારણ કે 7c4 = 7c3 3³ એટલે કે 3 ઇન્ટુ 3 ઇન્ટુ 3 ઇન્ટુ x⁻12/6⁴ એટલે કે 6 ઇન્ટુ 6 ઇન્ટુ 6 ઇન્ટુ તો 6 અને ઇક્વલ ટુ 3 તો 2 3 તો 3 કેન્સલ 3 તો 2 ફરી અહીંયા આપણે તો 6 તો કેન્સલ અને તો હવે સાદું રૂપ આપીને આપણે ગણતરી કરીએ તો 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 એટલે કે 8 ઇન્ટુ 6 એટલે કે 48 અને અંશમાં આપણને કિંમત મળે 7 ઇન્ટુ 5 એટલે કે 35 તો 35/48 ઇન્ટુ x⁻12 તો જે માગેલ મધ્યમ પદ થાય. તો આ બે મધ્યમ પદ મળે T4 અને T5 તો T4 અને T5 તો ચોથું અને પાંચમું પદ મધ્યમ પદ મળે જે આપણે તો મેળવી લીધું.